જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા બે દીકરીના માતા પિતા વૈભવ રાઠોડ પત્રકારનું સન્માન તેમજ સાકરિયા આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે ખુરશીઓ અર્પણ કરી જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા જાયન્ટ સેવા સપ્તાહની ઉજવણી ચાલી રહી છે। તે અંતર્ગત જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા મોડાસાના સાકરિયા ગામે આંગણવાડીમાં નાના બાળકોને બેસવા માટે ખુરશીઓ અર્પણ કરી હતી। આ પ્રસંગ દરમિયાન અરવલ્લી જિલ્લાના ખ્યાતનામ પત્રકાર વૈભવ રાઠોડ સાકરિયાવાળા જે બે દીકરીના માતા પિતા છે તેમનું જાયન્ટ્સ પરિવાર ટીમ દ્વારા ફૂલછડી તેમજ શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। નમસ્તે, વનિતાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મોડાસા। આજરોજ સહિયર ગ્રુપ અને જાયન્ટ્સ દ્વારા અરવલ્લી જિલ્લાની અંદર સાકરિયા મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સેવા સપ્તાહ દરમિયાન। અને આ સેવા સપ્તાહના દરમિયાન અહીંયા નાના આંગણવાડીમાં ભણતા બાળકો માટે જ્યોત્સનાબેન પ્રજાપતિ અને રમેશભાઈ પ્રજાપતિ તરફથી એમને ખુરશીઓ આપવામાં આવી અને બાળકોની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો। આ સાથે સાથે જાયન્ટ્સ ગ્રુપમાંથી આવેલા વિનોદભાઈ તથા સહિયરમાંથી છાયાબેન અને દક્ષાબેન એ સાથે સાથે અહીંયા આંગણવાડીની બહેનો અને ગામની બહેનોએ આવી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દરેક બાળકોને ખુરશીઓ આપવામાં આવી, એમને ચોકલેટ આપી અને એમને પણ અહીંયા ઉત્સાહિત કરવામાં આવ્યા બાળકોને। એ સાથે સાથે આજે જ્યારે ભારત દેશની અંદર ભ્રૂણ હત્યાઓ થતી હોય છે, દીકરીઓનો રેશિયો ઘટતો હોય છે, ત્યારે જેન્ડર રેશિયો ઘટે નહીં અને પિતા અને માતા દ્વારા જ દીકરીઓનો જન્મનું પ્રમાણ વધે એના પ્રોત્સાહન રૂપે આજે ભારતની અંદર બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમ સરકાર તરફથી ચાલતો, ત્યારે અમારા સહિયર ગ્રુપ તરફથી અને જાયન્ટ્સ દ્વારા રમેશભાઈ અને જ્યોત્સનાબેન દ્વારા આજે અમારા યુવાન પત્રકાર ભાઈ શ્રી વૈભવભાઈ અને એમના મિસિસ અનિતાબેન આ બંનેનું અહીંયા સન્માન કરવામાં આવ્યું। એમને બે જ દીકરીઓ છે અને આ બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ તરફ લઈ જઈ રહ્યા છે, ત્યારે અમે પ્રભુને પ્રાર્થના કરી કે એમની દીકરીઓ ખૂબ આગળ વધે અને આ કાર્યક્રમ દ્વારા અમે દીકરીઓને સંદેશ આપવા માંગીએ છીએ સમાજને કે બેટી બચાવો અને બેટી પઢાઓનો કાર્યક્રમ જો ચાલશે અને બેટીને જો સક્ષમ કરવામાં આવશે તો દિન પ્રતિદિન જે ચાલતા ગુનાહિત કાર્યક્રમો જે થાય છે આ ગુનાહિત કાર્યો ઓછા થશે અને આપણો દેશ એ દીકરીઓને હંમેશા આગળ વધારશે એવી અભ્યર્થના વિરામ।